વરાજા આવો ભાઈ. आओ सर पेरा भाई आज का जन्मदिन मुबारक हो बहुत बहुत। बोल कृष्ण कन्हैया લાલ કી જય. દેવજીભાઈ ને સૌજીભાઈ ને મારા તરફથી લખ વધાયા. હેપી બર્થડે સતતજીવન સરદાર. આવો બાપુ. 27 વર્ષના નોજવાન 27 વર્ષના નોજવાન. અમારા બધાના વડીલ છે. દેવેન્દ્ર બાપુ ધ્યાન રાખ્યું છે એમ ને? બાપુ હવે આ કબજો લ્યો. એ હું મારા લઉં તમે ચાલો ચાલો એ ભલે આમાં લઈ લ્યો ને એટલે પછી તમારે એમાં લઈ લેજો. હાલો બાપુ લઈ લ્યો. તમે ફોટા ને બધું એ તમારા બધી મોકલે તમારા લઈ ગ્રુપમાં મૂકી દે. ભાઈ આવે છે. થઈ ગયું પાછળ ગાય છે. હાર પેરાવાળા બધા આવી જાઓ. હાલો હાર વાર આવી જાઓ. સૂર્યાભાઈ પછી બધા ચોકલેટ વાળા. આવો આવો. મારો હક થાય ચંદુભાઈ ચોકલેટ ખાવા નથી ચાલો ભરતભાઈ જન્મદિવસની હાર્દિક શુભેચ્છા અને કુછ મીઠા હો જાય. બંને માણસ સામ સામે એકબીજાને ચોકલેટ ફોટો મોકલે મીઠા હો જાય વાર આવી જાઓ. ફૂલ પછી મીઠા હો જાય બધાને આપણે હા પેલા જો પછી ફૂલ. હાલો કાજીભાઈ થઈ ગયો ફોટો પડી ગયો આવી ગયો. હાલો ये दोनों तरफ से सुरेश भाई का मीठा हो जाए. अकेले अकेले मत खाना. छुप छुप के जे छुपे छुपे खाई ने એને ગાલ પચોરી આપી દીધી કહેવાય. ફોટો મોકલજો. શરૂ કરો સુરેશભાઈ જોશી. ભાઈ કરો સર. જ્યાં સુધીનો સવાલ છે 40+ ની અંદર બે જ વસ્તુનું સેલિબ્રેશન થાય છે. એક છે જન્મદિવસ અને બીજો છે લગ્ન. સૌજીભાઈ એક ડિફેન્સની અંદર અને એમાંય નેવી જે 3 સંરક્ષણના દળો છે એમાંનું નેવી યુનિટની અંદર જે નવા નેવલ સૈનિકોને તૈયાર કરવાની વાત આવે ને. હિન્દુસ્તાનમાં એરપોર્ટ પાયલોટ બનાવવાળા તો બધાય હોય પણ સમુદ્રની અંદર કાંઈ ન દેખાતું હોય, કઈ બાજુ જવું ક્યાં જવું કોઈ દિશા શૂન્ય હોય, આવી વસ્તુને જ્યારે હોકાયંત્ર ઉપર અને જે પ્રેક્ટિકલી એક ટેકનિકલ એક્ઝામિનર તરીકેની જે એમણે સેવા વર્ષો સુધી બજાવી. આઈએનએસ શિવાજી 33 યર્સ અને આઈએનએસ વાલસોનની જેમ આઈએનએસ શિવાજી જે પૂના પાસે છે અને ખરેખર હું તો એમ કહી શકું કે 40+નો એક વન ઓફ ધ આઇકોન, એક પ્રકારનું રત્ન છે કે જે એક ડિફરન્સ ક્વોલિટીની અંદર આ નિવૃત્ત થયેલા છે. આજે સૌજીભાઈને એમના કેટલામું વર્ષ 66/66 એટલે કે ખાલી 26 વર્ષના એવાને આપણે ખૂબ ખૂબ તાળીઓના ગણગાટથી વધાવીએ અને ખૂબ ખૂબ અભિનંદન. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. આવી ગયા સાહેબ ભરતભાઈ આપના તરફથી. સૌજીભાઈ બહુ શાંત સ્વભાવના એમ મતલબ કે આપણે જેને કહીને અને બધા માટેના ભાગમાં મુખવાસ તો લઈ આવે. જ્યારે કોઈ પણ પ્રવાસ હોય આપણો તો એના તરફથી મુખવાસ હોય. એને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા. થેન્ક યુ. સૌજીભાઈ ખૂબ ખૂબ આવી જાઓ વ્યક્તિગત શુભેચ્છા આપી અમે તો બારસોરામાં સર્વિસ સાથે કરી હતી. ખુલ્લામાં સર્વિસમાં સાથે હતા અને મારું એટલું ધ્યાન આખું ફેમિલીએ એટલું ધ્યાન રાખ્યું છે કે કાંઈક 1 દી 2 દી કદાચ ન ગયા હોય તો તરત જ પૂછે કે બાપુને તપાસ કરી આવો હાજા માંદા શું છે. ને ફેમિલી અમારે બીજું અમારી કોલોનીમાં હાજે વોકિંગમાં જતા હતા ત્યારે બધા ત્યાં એટલું બધું છે બીજા ફેમિલી એમ તપાસ કરતા બૈરા કહેતા હતા ખાસ
કે બાપુની તપાસ કરી આવો, કેમ નથી ભાઈ? મેં કીધું કહેતા ભૂલી ગયો, હવે તમારે જ્યારે જામનગર જવું હોય તમને કહીને જાઓ. અને નસીબ જો કે મેં એક વખત કીધું બીજા એક બેનને, હવે કાલે હું બધાને કહી દેજો, કાલે હું જાઉં છું આવી તો એ ટાઈમે એના ધણીના મોકલા થેપલા ને સૂકી ભાજી કરીને ભાઈ ભાઈ આ સહકર્મચારીઓનો અલગ જ હતી વાત. Very correct. કે મહેમાન આવે બીજું તો જો પેલા પરમારભાઈના ઘરે અને બધું એટલા આનંદથી રહ્યા છે ને હજી સારું છે. અને અહીંયા એની વાડી છે ફર્સ્ટ ક્લાસ, વાડીએ જવા જેવું છે ને બહુ જબરજસ્ત વાડી ભાઈ છે. ભાઈ લઈ જશે દેવાપરમાં બહુ સારું છે. ચંદુલાલ ચૌહાણ ખૂબ ખૂબ વધારે. જયેશભાઈ સવજીભાઈ સાથે મારે વર્ષોથી એમના ફાધરના વખતના નાતો છે અને ગર્વની વાત એ છે કે મારા સ્ટુડન્ટ છે એ. મેં પ્રાઇમરીથી શરૂઆત કર્યું ત્યારે જીવાપરામાં નાનો મોટો થયો છું અને સવજીભાઈના બધા ફેમિલી સાથે ગામડાની અંદર મેં ખૂબ જ આનંદ કર્યો છે. એવા સવજીભાઈ અને અમારા વિદ્યાર્થીઓ એટલા બધા આગળ આવે એનો અમને ગર્વ હોય અને એ માટે સવજીભાઈને આજના જન્મદિવસે ખૂબ ખૂબ ધન્યવાદ. ડોક્ટર મામદાણી સાહેબ જન્મદિનની મુબારકી. ખૂબ ટૂંકો પરિચય છે અમારો, પણ નિયમિત રીતે વોટ્સઅપ અહીંયા 40+ ક્લબમાં આવે છે. એકદમ નિયમિત રીતે શાંત સ્વભાવના, મૃદુ સ્વભાવના, બહુ ઓછું બોલવાનું, હળીમળીને રહેવાનું. તો એમના જન્મદિવસ દિવસે આપણે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ઈશ્વર પાસે સૌ આપણે પ્રાર્થના કરીએ કે તંદુરસ્ત રહીએ, ખુશ મિજાજમાં રહીએ, નિયમિત રીતે કસરત કરવા આવે અને બધાને ખૂબ આનંદ કરાવે. હેપી બર્થડે એન્ડ મેની મેની રિટર્ન્સ ઓફ ધ ડે. હેપી બર્થડે. જેનો